હેલો ગાય, જય રામાપીર। આપણે આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઝાઝા સમય પછીની વ્લોગ બનાવી છીએ। જો નીકળ્યા છીએ આપણે લાઠી તરફ। તમે જો અમારા કેરિયા ગામનો આ પુલ છે, આ વરસાદના લીધે છે ને ભાઈ તૂટી ગયો પુલ, ઉપરથી પાણી વહી ગયું હતું। તમે જોઈ શકો છો કેટલું ભરાઈ ગયું આખું સમુદ્ર જેવું। અને તમે પાછું આજનું વાતાવરણ જો, આજ પાછી અષાઢી બીજ છે એટલે બીજ પલાળવા તો આવવું જ પડે। સવારે સાટા આવી ગયા હતા પણ હજી હરખો આવ્યો નહોતો એટલે આવશે। જો આ પાછું બધું ભરાઈ જવાનું છે। જો કુદરતની કમાણી જો તમે, આ ગ્રીલ બ્રીલ તોડી નાખી, પુલ ઉપર પાણી વહી ગયું હતું તમે જોઈ શકો જો તમે। અને આપણે હવે જઈએ છીએ લાઠી બાજુ આપણા ભાઈબંધ પાસે। અમે વ્લોગમાં બનાવ્યો આગળનું, જો તમે અમારું નેક્સ્ટ એક્ટિવિટી આજની છે તમે બતાવશું। જો તમે આપણા ભાઈબંધ પાસે પહોંચી ગયા છીએ। આ તો તમને ખબર જ હશે, તમે જોયેલું છે વ્લોગમાં આગળ। જો એને ધંધો કરવાની ઈચ્છા જ નથી લાગતી હો ભાઈ। જો આ ખરા બપોરે કેટલા વાગ્યા છે જો તમે, 1:30 વાગ્યો પણ શટર બંધ છે હો। હમણાં શટર ખોલશું ને, જો હુતા છે ને આરામથી, કાંઈ ટેન્શન છે માય ગયું કે જે થવું હોય થાય, આપણે હુઈ કે બપોર વચ્ચેનો જો તમે। અને ભાઈ જો વરસાદ અંધાર્યો છે, હવે આવી જાય તો ભાઈ ગવે। જો આપણે નીકળી ગયા છીએ પુલ, વરસાદ આવે છે ભાઈ, લાઠી સાવણ જાય છે, એમાં વચ્ચે વરસાદ નડી ગયો છે પણ અમે હલવાના તો બારી બંધ રાખવી પડે છે। આ બાજુનું ખુલ્લી પણ ગરમી થાય છે ભાઈ ફૂલ, હવે રહેવાતું નથી। તો કાંઈ ખુલ્લે એમ છે ને, જુઓ તમે એમાં ગાડી ભરેલી જાય છે હો। વરસાદ આવી ગયો છે, બીજ પલાળવા આવી ગયો ભાઈ। જો ભાઈ આજ બીજ હતી, આપણે બીજ એટલે રામાપીરે આવવું પડે દીવાબત્તી કરવા અને શ્રીફળ વધેરવા। જો અમારા રામાપીર બાપાનું મંદિર છે, થોડુંક વાડિયુંમાં છે પણ અમારા રામાપીર બાપા અહીંયા જ બેઠેલા છે। તમે જોઈ શકો જો તમે રામાપીર ઉપર છત છે, મસ્ત ઝાડવા એ, અને ધીમો ધીમો વરસાદ આવે છે। અને આપણે જો પૂજા કરી લીધી છે, શ્રીફળ વધેરાઈ ગયું છે આપણે રામાપીર બાપાનું, તમે દર્શન કરી લ્યો। જો અમારા રામાપીર બાપાનું અહીંયા મસ્ત નાનું એવું ખાલી ફોટો છે ને સમાધિ છે, અહીંયા નાનું એવું મસ્ત મંદિર છે, બહુ મોટું નથી, અને મસ્ત મંદિર છે ભાઈ જોયું તમે। અને મંદિરની બાજુમાં જોવો તમે મસ્ત ચારે બાજુ બોર્ડર છે। અને અમારે એક બા આવ્યા હતા વતન મંદિરે, અને જુઓ તમે વાતાવરણ, અને ઝાડવા બહુ મસ્ત છે, ને બેસવાનું શાંતિથી બેસવાનું મસ્ત છે। અને મંદિર છે એક નંબર। અને જુઓ તમે વરસાદ આવી ગયો છે વતન પાછો, આપણે આવતા હતા વરસાદ પાછો આવી ગયો છે। તમે જુઓ જો આ બધી હરિયાળી, વરસાદ આવ્યો ને હરિયાળી થઈ ગઈ છે। અને આપણે હવે મંદિરેથી હવે ઘર તરફ નીકળશું, કેમ કે વરસાદ આવી ગયો છે અને રસ્તામાં પાણી તો ભરેલું જ હોય છે, જોઈ શકો જોવો તમે રસ્તામાં ફૂલ પાણી। આમાં માંડ ગાડી આખી હો ભાઈ, એ બા હમણાં પાણીમાં ઉતરી જાય તો લહરત, હમણાં એથી લહરત એ તો રહી ગયા। તો તમને બતાવો હાટું ગાય, જો ફોન પકડીને એક હાથે આગવું પડે, એ ગઈ જો રહી ગઈ જો તમે। પાણી ભરાઈ ગયું છે અને વાતાવરણ વરસાદી થઈ ગયું છે, અને આપણે હવે નો છૂટકે ઘર તરફ જવું પડે એમ જ છે। જો તમે ઘર પાસે પહોંચો ને આપણા રામજી મંદિર પાસે પહોંચ્યા ને, વરસાદ કે મારું કામ, અને વરસાદ આવે છે ભાઈ। અને મેં કે તને ઘરે ન પગો, આપણે ઘરે જો પહોંચી ગયા છીએ, નાહી લીધું છે, નાહી લે હવે, કેમ કે પલ્લી ગયા હતા તો પછી નાહી જ લેવી આખે સારું। હાલો ગાય, હવે હું નાહી લઉં, આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ। જય રામાપીર।